એટલે આમ જોવા જઈએ તો 5 જુલાઈ અને 5 ઓગસ્ટ એટલે 1 મહિના સુધી ચૈતર વસાવાએ હજુ જેલમાં રહેવું પડશે. ચૈતર વસાવા અત્યારે વડોદરાની જેલમાં છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન આવતીકાલથી ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે, 23 અને 24. એમાં 24મી તારીખે ડેડિયાપાડા ખાસ જવાના છે, કારણ કે ચૈતર વસાવાનો જેલવાસ છે, તો ચૈતર વસાવાના સમર્થનમાં કેજરીવાલ જવાના છે. પરંતુ ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતર વસાવાની જે જામીન અરજી હતી એનું શું થયું એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. 5 જુલાઈએ નર્મદા જિલ્લાની અંદર એક સંકલન સમિતિની બેઠક મળી હતી અને આ બેઠકમાં કોઈ એક વરસાદના મુદ્દા ઉપર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ભારે હોબાળો થયો, ભારે બોલાચાલી થઈ અને વાત એટલી બધી વણસી ગઈ કે ચૈતર વસાવાએ ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને સીધો ઉચકીને ગ્લાસ મારી દીધો હતો. આ પછી મોડી રાત્રે ચૈતર વસાવાની ધરપકડ થઈ, એમને રાજપીપળા લઈ જવામાં આવ્યા અને રાજપીપળામાં નીચલી કોર્ટે એમના જામીન નામંજૂર કર્યા અને એ પછી થોડાક દિવસો પછી સેશન્સ કોર્ટની અંદર જામીન મૂકવામાં આવ્યા, પરંતુ સેશન કોર્ટે પણ એમના જે જામીન હતા એ નામંજૂર કર્યા હતા. એ પછી આમ આદમી પાર્ટીએ ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા અને જામીન માંગ્યા હતા, પરંતુ ગુજરાત હાઈકોર્ટે 5 ઓગસ્ટ સુધીની તારીખ પાડી દીધી છે. તાત્કાલિક સુનાવણી કરવાનો ગુજરાત હાઈકોર્ટે ઇનકાર કરી દીધો છે અને એને કારણે હવે હજુ 15 દિવસ ચૈતર વસાવાએ જેલમાં રહેવું પડશે. મતલબમાં ચૈતર વસાવાનો જેલવાસ લંબાઈ ગયો છે. એટલે આમ જોવા જઈએ તો 5 જુલાઈ અને 5 ઓગસ્ટ એટલે 1 મહિના સુધી ચૈતર વસાવાએ હજુ જેલમાં રહેવું પડશે. ચૈતર વસાવા અત્યારે વડોદરાની જેલમાં છે. હવે ઈશુદાન ગઢવીએ એવું કીધું હતું કે કેજરીવાલ અને ભગવત માન બંને આના વિરોધમાં ડેડિયાપાડા આવી રહ્યા છે 24 તારીખે કે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્યને આટલા દિવસોથી જેલમાં કેમ પૂરવામાં આવ્યા છે, પરંતુ એમને જામીન નથી મળી રહ્યા, કારણ કે સરકારી વકીલો એવી સ્ટ્રોંગ દલીલો કરી રહ્યા છે કે ચૈતર વસાવાની સામે અનેક ગુના નોંધાયા છે અને જ્યારે એમને અગાઉ જામીન આપવામાં આવેલા હતા ત્યારે એમને કહેવામાં આવેલું હતું કે બીજી વખત આવા પ્રકારના ગુના નહીં કરવા, એમ છતાં પણ એમણે આ ફરીથી ગુનો કર્યો છે એટલે એને જામીન નહીં આપવા જોઈએ. એટલે હજુ પણ કેજરીવાલની એન્ટ્રી ગુજરાતમાં થવાની છે, પરંતુ ચૈતર વસાવા બહાર આવી શકવાના નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.